આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર પર આરોપ છે કે એમની એક્ટિંગને આજે પણ રેકગ્નિશન નથી મળતું. અક્ષય, તમારી એક્ટિંગનો અમુક નજારો અમે જોયો ફિલ્મમાં, પણ એ સાચું છે કે જ્યારે શરૂ કર્યું હતું તમે કરિયર, તો એમ કહેવાયું કે ફિલ્મ સેટના ફર્નિચરમાં બિલકુલ, કોઈએ કહ્યું નથી, પણ મેં જાતે જ કહ્યું. અને આ સંજોગની વાત છે કે હું ફિલ્મોની અંદર આવી ગયો અને પછી હું ફિલ્મોની દિશામાં મેં પહેલી વાર જ્યારે કેમેરાને ફેસ કર્યો તો પહેલી વાર તો કેમેરાને જોયો હતો કે કેમેરો હોય છે શું, અને જે કંઈ પણ શીખ્યો મારા એક્સપિરિયન્સથી. મહેશ ભટ્ટે કહ્યું કે જો એક્શન કરાવવું હોય તો અક્ષય કુમારને લો, એક્ટિંગ કરાવી હોય તો બિલકુલ ન લેતા. અરે ખરેખર એમણે સાચું કહ્યું, કેમ કે ખરેખર મને એક્ટિંગને લઈને જાણકારી હતી નહીં. હવે 25 વર્ષ થઈ ગયા, સૌથી વધારે ફિલ્મો કરી, ખબર પડી ગઈ એક્ટિંગ વિશે? નહીં જી, અત્યારે પણ એ હિસાબે તમને લાગે કે જેટલા પણ અવોર્ડ થાય છે એમાં જો કોઈ અવોર્ડ મળે તો એક્ટિંગ આવડે, એના હિસાબે બિલકુલ નથી ખબર પડી મને. ના કોઈ ક્રિટિક વખાણ કરે છે, ના કોઈ અવોર્ડ આપે છે. ઘણીવાર એવું થાય છે કે અમુક અવોર્ડ નાઇટમાં અમુક અવોર્ડવાળા એ કોલ કરે છે, જો તમે ફિલ્મ એટલે કે અવોર્ડ નાઇટમાં પરફોર્મ કરશો તો અડધા પૈસા લઈશું અને તમને અવોર્ડ પણ મળશે. તો મેં કહ્યું કે બધા પૈસા મને આપી દો, અવોર્ડ ઘરે મૂકી દો. જ્યારે એરલિફ્ટ જેવી ફિલ્મને અવોર્ડ ન મળ્યો તો મેં જોયું કે સોશિયલ મીડિયામાં મોટું કેમ્પેન ચાલ્યું. તમારા ફેન્સે કહ્યું કે આ બધા અવોર્ડ્સ બિકાઉ છે. જી, એવું હું નહીં કહી શકું, કેમ કે એવું કહી રહ્યા છે એ એમનો પ્રેમ છે, આ એમની ઉદારતા છે બસ. તો તમને લાગતું નથી કંઈ લેવડ દેવડ કરીને? જી, લેવડ દેવડથી કામ કરવું હોય તો એનાથી શરમજનક વાત કોઈ છે જ નહીં. ઘણીવાર એવું થયું છે કે આવું જે છે એ હું કરી શકતો હતો, ઈચ્છું તો, પણ મારે કરવું નથી. એટલે એમ કે તમને ઓફર આવી હતી, મેં તમને પૈસા આપો કહ્યું અને ને, award લઈ શોમાં લો. જો તમે અડધા પૈસા લઈ લો, પરફોર્મ કરો તો મળશે અવોર્ડ. તો તમે કરી દેત પરફોર્મ, લઈ લેત અવોર્ડ, શું થઈ જાય? તો આ જજ મેડમ આવું શીખવાડે છે. જે ફિલ્મ ક્રિટિક છે તે લખે છે કે જો અક્ષય કુમારની ફિલ્મ જોવા જાઓ તો મગજ ઘરે મૂકીને જાઓ. જી, 25-26 વર્ષ થઈ ગયા મને આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને. એ હિસાબે જો હું 25-26 વર્ષ કરી લઉં તો હું સમજુ છું બરાબર છે. પણ એક જમાનો એવો હતો જ્યારે 11 ફિલ્મો ફ્લોપ થઈ હતી, એક પછી એક. જી, 16. 11 નહીં, 16 થઈ હતી. હું તમને થોડી છૂટ આપી રહ્યો હતો. નહીં, બિલકુલ છૂટ ના આપો મને. તમે પહેલો પ્રશ્ન જ એવો પૂછીને મને સરસ છૂટ આપી દીધી હતી. તો એ જણાવો કે એનું રહસ્ય શું છે? 16 ફિલ્મો એક સાથે ફ્લોપ થઈ ગઈ, એના પછી પણ તમે હીરો બની રહ્યા. સૌથી કમાલ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ છે કે તમે એક્ટર 19-20 હશો ચાલશે, પણ માણસ સારા હોવા જોઈએ. યોગ્ય સમય આવો, સાચા સમયે કામ કરો, બી પ્રોફેશનલ ઇનફ, એન્ડ તમે બી અ પ્રોડ્યુસર્સ એક્ટર, એન્ડ યુ વિલ નેવર હેવ એની પ્રોબ્લેમ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, બિકોઝ આ ઇન્ડસ્ટ્રી ઘણી દિલદાર છે અને ખુલ્લા દિલથી આપે છે. પણ જો તમે એનું ધ્યાન નહીં રાખો ને તો ઘણાને મેં જોયા છે, મારો પોતાનો એક્સપિરિયન્સ છે, મેં ઘણાને જોયા છે ઉપરથી નીચે પડતા, અને આઈ એમ શ્યોર તમે ઘણાને જાણતા જ હશો કે તમે જો પ્રોફેશનલ ન હો, પોતાના પ્રોડ્યુસરનું ધ્યાન નહીં રાખો, જો તમે મનમાની કરશો તો તમારો ડાઉનફોલ શરૂ થશે. તમને ખબર નહીં પડે કે ક્યારે ગયા તમે. કેવી મનમાની કરે, શું કરે લોકો? મનમાની થાય છે, સમયસર હાજર ન થવું, મૂવીને ડિલે કરવું, રિલીઝ પોતાની રીતે ફાઇનલ કરવું, એવું સમજવું કે તમને બધું ખબર છે ડિરેક્શનમાં, એટલે કે પોતે જ બતાવવું કે શું શોટ છે, શું છે, કેવી રીતે કરવું છે, શું કરવું. તો ઘણી બધી, જો મૂવીનું હિટ થવું, સૌથી મોટી વાત છે કે મૂવીનું હિટ થવું હોય છે જ્યારે મૂવી યોગ્ય સમયે બની જાય, જ્યારે એનું ઇન્ટરેસ્ટ લેવલ 0 હોય. એટલે કે જે પૈસા લગાડે છે પ્રોડ્યુસર, તો તમારી મૂવી 2 કે 2.5 મહિનામાં બની જાય. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન અ ફિલ્મ મેકિંગ. કોઈ પિક્ચરનું શૂટિંગ 1.5 વર્ષ 3 વર્ષ ચાલતું જ હોય છે. પણ તમે કહો છો કે ઘણી સારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, તમે તો એક્શન હીરો બનવા આવ્યા હતા, તમને કોમેડિયન બનાવી દીધા. નહીં,
કોમેડિયન નથી બનાવી દીધો, કોમેડી મેં કરી. કોમેડિયન કોઈ બનાવતા નથી. પછી એના બાદ રોમેન્ટિક પણ મેં કરી, એના પછી નેગેટિવ રોલ્સ પણ કર્યા, તો બધા રોલ કર્યા મેં જીવનમાં. તો સૌથી વધારે અઘરું શું હોય છે? કોમેડીમાં લોકોને હસાવવામાં સૌથી વધારે મુશ્કેલ છે, કેમ કે રડવા પડવામાં તો 2 ટીપા આંખોમાં નાખી દો તો હું તો શું, કોઈ પણ રડી પડશે તરત. તો રડાવવું તો ઘણું ઇઝી કામ છે. જણાવી દો કે આ થયું તમારા પરિવાર સાથે, તે થયું, પણ હસાવવું ઇઝ ધ મોસ્ટ એન્ડ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ, જે આપણા ઇન્ડસ્ટ્રીમાં રેકગ્નાઇઝ નથી થતું. અને જે કોમેડી કરે એને અવોર્ડ પણ નથી મળતા. નહીં, બિલકુલ નથી મળતા, બિલકુલ નહીં, એમની કદર નથી. પણ જ્યારે કે ખરેખર હું તમને જણાવું છું, મેં કેટલાય લોકોને જોયા છે, કેટલાય હું બાળકોને મળ્યો છું, માતા પિતાને મળું છું, તો એ કહે છે કે મારો દીકરો હેરાફેરી જોઈને જ જમે છે, અને જો એના લીધે એની ડાયજેશન સારું થાય છે તો શું પ્રોબ્લેમ છે? પણ ક્યારે એવું નથી લાગતું કે આપણી જે કોમેડી છે એ એટલી ક્લાસ નથી? એમાં ઘણીવાર એવી મજાક કરવામાં આવે છે જે ફેમિલી સાથે બેસીને જોઈ ન શકાય. નહીં, મારી ફિલ્મો જેટલી પણ છે એ બધી યુએ સર્ટિફાઈડ છે. સો મારી ફિલ્મોમાં એવું કંઈ નથી થતું. મારી ફિલ્મો બાય ગ્રેસ ઓફ ગોડ સેટેલાઇટમાં ઘણી ફ્રેન્ડલી ફિલ્મો છે. હજી પણ ક્યારેક ડર લાગે છે કે ફિલ્મ બની તો ગઈ છે? મેં સાંભળ્યું છે કે એરલિફ્ટ જ્યારે જી. બની હતી તમે ઘણા ડરેલા હતા, ખબર નહીં ચાલશે કે નહીં ચાલે. ડર તો જરાય નહોતો એરલિફ્ટના સમયે. હું હંમેશા ગર્વથી કહેતો હતો કે આ મારી ફિલ્મ છે, એક એવી ફિલ્મ, એક એવી વસ્તુ જે હું લોકો સામે લાવું છું કે જે સાચી હકીકતમાં ઘટના બની હતી. એ 1,70,000 લોકોને આપણા હિન્દુસ્તાનના પાયલટ્સ, એર ઇન્ડિયા, ઇન્ડિયન એરફોર્સ બચાવીને લાવ્યા હતા. તો હું તો કેમ ડરું? એ તો ડરવા જેવી વાત નહીં, ગર્વની વાત. ના, ચાલશે કે નહીં ચાલે એનો ડર. ચાલશે કે ન ચાલશે એનો પણ ડર નહોતો, એ પણ ડર નહોતો, બિકોઝ એ સાથે જરૂર હતું કે ઇટ્સ અ વેરી પ્રેસ્ટિજિયસ ફિલ્મ ફોર મી. તો ચાલશે કે નહીં ચાલે એ વિચાર્યું નહોતું મેં. રુસ્તમ પણ આના જેવી જ મોટી ફિલ્મ હતી. હા, રુસ્તમ પણ હતી. ઇટ વોઝ અગેન બેઝડ ઓન ટ્રુ લાઈફ એન્ડ નથિંગ. જનતાએ તો અવોર્ડ આપ્યો, જનતાએ બંને ફિલ્મોને જોઈ. રિવોર્ડની કોઈ ચિંતા નથી જી. રિવોર્ડ તો ઘણો સારો મળી જાય છે. પણ તમને લાગતું નથી કે 26 વર્ષ થઈ ગયા, 100થી વધારે ફિલ્મો કરી છે, છતાં આજે પણ અવોર્ડની દુનિયામાં, ક્રિટિક્સની દુનિયામાં જે રિસ્પેક્ટ મળવી જોઈએ, રેકગ્નિશન મળવું જોઈએ, હા, કંઈક તો કરો એના માટે. મને નથી લાગતું કે એની અંદર આટલી ચિંતા કરે એવી વાત હોય. મને નથી લાગતું કે સર એના માટે હું મારું મોરલ ડાઉન નથી કરતો કે એવું કંઈ વિચારી લઉં કે યાર આ વાત ખોટી છે, મને આ અવોર્ડ જોઈએ. હા, થોડું ઘણું ક્યારેક વાઈફ મને કટાક્ષ કરે, બસ એ વાત થોડી લાગી આવે. બાકી તમારી વાત અન્ય કોઈ વાતનું ખોટું લાગતું નથી.